નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ પાસે રસ્તા પરથી વાહન પસાર કરવાની સામાન્ય બાબતને લઈને શરૂ થયેલો વિવાદ પડવાળમાં હિંસક અથડામણમાં ફેરવાયો હતો। બે અલગ અલગ સમાજના લોકો સામસામે આવી જતા જાહેર માર્ગ પર ધારિયા, ડાંગ, લાકડીઓ અને પથ્થરો સાથે ખુલ્લેઆમ હુમલા થયા હતા। ઘટનામાં બંને પક્ષના 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં ભારે ચર્ચા જાગી છે। સોમવાર બપોરે નંદેલાવ ગામ પંચાયતની હદમાં આવેલી ચોકડી પાસે છકડા મારફતે સામાનની હેરાફેરી ચાલી રહી હતી। તે દરમિયાન રસ્તા પરથી આઈસર ટેમ્પો પસાર કરવા મુદ્દે બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। સામાન્ય બોલાચાલી જોતા ઉગ્ર બની ગઈ અને બંને સમાજના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થઈ ગયા હતા। થોડી જ વારમાં જાહેર રસ્તા રણક્ષેત્રમાં ફેરવાઈ ગયો હતો। બંને પક્ષના લોકો એકબીજા પર ડાંગ, લાકડીઓ, ધારિયા અને પથ્થરો વડે તૂટી પડ્યા હતા। જાહેરમાં થયેલી આ હિંસક અથડામણથી વાહન ચાલકો અને સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી। હાજર લોકો સમગ્ર ઘટના વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઘટનાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। અથડામણમાં ભરવાડ સમાજના વિપુલ ગગજી ભરવાડ, જદા ડાયાભાઈ ભરવાડ અને રાજુ ધુરાભાઈ ભરવાડ સહિત મુસ્લિમ સમાજના આઝમ સજુદ્દીન શેખ, તોફિક આઝમ શેખ અને હાસમ સજુદ્દીન શેખ ઈજાગ્રસ્ત થયા હતા। તમામને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો। પોલીસે વાયરલ વિડીયો સહિતના પુરાવા એકત્રિત કરી તપાસ શરૂ કરી છે। બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તેમજ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે।